અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ફરજ પર રહેલા હોમગાર્ડ જવાનો પર હુમલાની ઘટના સામે આવી છે। પટેલવાડી પાસે ટ્રાફિક નિયંત્રણ દરમિયાન વાહન ચાલક અને તેના સાગરીતોએ બે હોમગાર્ડ જવાનોને માર માર્યો હોવાનો આરોપ છે। હુમલામાં જવાનોની વર્ધી પણ ફાટી ગઈ હોવાનું સામે આવ્યું છે। ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। જે રિક્ષાવાળાની અંગત ઘર્ષણ કરતો હતો, મારો પોઈન્ટ અહીંયા પટેલવાડી પોઈન્ટ હતો, જેથી કરીને હું એ લોકોને ટ્રાફિક વધી ગયું તો હું વચ્ચે છોડાવવા ગયો અને મેં કીધું સાઈડમાં ખસો। એ રિક્ષાવાળા કને ઘર્ષણ કરતો હતો, મેં સાઈડમાં કર્યું એટલે એ સીધો મને અભદ્ર વ્યવહાર સાથે ખરાબ ગાળો દેવા માંડ્યો અને મેં એને સાઈડમાં કર્યું એટલે એ સીધી મારી કોલર ચાલી એટલે મેં એની કોલર તો મને એ લાફો મારી દીધો, બરાબર। અને તે ત્યાંના 4-5 જણા બીજા આવી ગયા, જે હું અને મારો જોડીદાર બે હતા અને અમને 4-5 જણાએ મારવાનું ચાલુ કર્યું, બરાબર। ત્યાંના આજુબાજુ વાળા છોડાયા ખરા, હંગાત એક ટોઈન વાળાની પોલીસે હંગાત અહીંયા જ હતા, બરાબર। અને આ લોકો અહીંયા અવારનવાર આવતા હોય, હું એમને નામથી નહીં ઓળખતો પણ એ લોકોને અહીંયાના હેન્ડલૂમ વાળા કાને હોય જ છે, બરાબર। અને વ્યાજના ધંધા કરે। બાકી ઉપર પોલીસ અને હોમગાર્ડ, પોલીસ અગર ઓરિજિનલ છે તો હોમગાર્ડ એની જોડે કોપી છે, રાત્રે હોમગાર્ડ એને પોલીસના સપોર્ટમાં હોમગાર્ડ આવે છે, અહીંયા પોલીસ છે, અહીંયા પોલીસ છે। આજે હોમગાર્ડ ઉપર હમલો થયો, પોલીસ વાળા સપોર્ટ નહીં કરતા, પોલીસ વાળા સપોર્ટ નહીં કરતા, પોલીસ વાળા એફઆઈઆર નહીં લેતા, ગુનેગાર હાજર નહીં કરતા, ગુનેગાર એ ભાગ નહીં લે છે, પોલીસના હુમલા કરે, બંને ટંડો મલાઈને હોમગાર્ડ સાથ આપે છે। હર એક વસ્તુમાં, હર એક સાહેબના ઇન્ચાર્જમાં બધા હોમગાર્ડ આપે છે। કોઈ આમાં કોઈ હોમગાર્ડ ના હોય કે સાહેબને નહીં ઓળખતો હોય, સાહેબ માટે ના જતો હોય, ગાડીમાં, પીસીઆરમાં, સિવિલમાં કેદીને લઈ જવાના, પીસા પાણી આ તે હોમગાર્ડ ઉભો રહે છે, બરાબર। અત્યારે એની સુરક્ષા શું? એની સુરક્ષા શું? એની સુરક્ષા શું બોલો? એના કોઈ એવો બંદોબસ્ત નથી જાય। હમણાં ઇલેક્શન જીતી ગઈ, હોમગાર્ડ ને ન્યાથી 48 ઘંટા નોકરી કરી ઇલેક્શન ડ્યુટીમાં। જો પોલીસ ઉપર હુમલો થયો હોય તો આરોપી તાત્કાલિક પકડી લાવે, ઉતાવળ બતાવે પોલીસ। જિલ્લા કમાન્ડર બાબુનો હોવા છતાં અહીંયા હાજર નહીં, બાબુનો જિલ્લા કમાન્ડર છે અહીંયા હાજર નહીં। અહીંયા હોમગાર્ડને માર્યા છે તોય 4 કલાકથી ફોન કરીએ, હોમગાર્ડ હાજર હતો નહીં લેવામાં આવે છે। ફરિયાદમાં અત્યારે દબાણ ખાતા ચાલી રહ્યા છે અહીંયા।